યુજીસીના વિવાદાસ્પદ કાયદાને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિરોધ વચ્ચે આજે સવર્ણ સમાજની એક મહત્વની બેઠક જૂનાગઢના ધાર્મિક ફાર્મ ખાતે મળી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે મધ્યસ્થી કરી સ્ટે આપતા સવર્ણ સમાજે હાલ પૂરતું આંદોલન સમેટી લીધું છે. જૂનાગઢમાં યોજાયેલી આ બેઠકમાં સવર્ણ સમાજના અગ્રણીઓએ એક સુરે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમો પર રોક લગાવી સમગ્ર મામલે વિચારણા કરવાની તૈયારી દર્શાવતા સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. આ પ્રસંગે અગ્રણી જયદેવ જોશીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે અમે ભારતીય છીએ અને સવર્ણ છીએ. અમારી સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. જોકે આ લડત અહીં પૂરી નથી થઈ. હવે રાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવા માટે દરેક સવર્ણ સમાજમાંથી 5 સભ્યોની વિશેષ સમિતિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ કરણી સેનાના જૂનાગઢ અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે. સુપ્રીમ કોર્ટના સ્ટે ને પગલા આગામી તમામ આંદોલનાત્મક કાર્યક્રમો હાલ પૂરતા મોકૂફ રાખવામાં આવ્યા છે. પરંતુ સવર્ણ સમાજ હવે એકજૂટ થઈને રાષ્ટ્રીય ફલક પર પોતાની રણનીતિ તૈયાર કરી રહ્યો છે. હું જયદેવ જોશી આપને સર્વને આજે આ પત્રકારોનો આભાર માનું છું અને પત્રકારોના માધ્યમથી ખરેખર તો ચોથી જાગીર પત્રકાર છે. પોલીસ, કોર્ટ, ડોક્ટર અને ચોથું પત્રકારોના માધ્યમથી જે વસ્તુ થાય છે એ સૌથી બેસ્ટ જ હોય છે. ત્યારે જુનાગઢથી સમગ્ર ગુજરાતમાં આજે હું આપને સૌને એટલું જાણ કરું છું કે ગઈકાલે જુનાગઢ ખાતેથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર યુજીસીના વિરોધમાં કાળો કાયદો, હું તો કહું છું કે આવા કાયદા ન બનવા જોઈએ. જે સમાન ન્યાયની વાતો કરતા હોય, બંધારણની વાતો કરતા હોય અને એની અંદર જો આવો કાયદો બની જાય તો અમુક સમાજે જાવું ક્યાં? અમે કે તો આખો સમાજ છે એ પાકિસ્તાન વયા જાય બધાય, અને ન્યાય પણ અમને સાચવશે નહીં. કારણ કે અમે તો ભારતીય છીએ, હિન્દુ છીએ. જ્યારે હિન્દુત્વની વાત આવતી હોય ત્યારે આ તમામ સવર્ણ સમાજ એક થઈ અને કામ કરતું હોય છે. ત્યારે જો યુજીસીનો આવો કાળો કાયદો અમલવારી થાય તો બહુ ખૂબ અમારે તકલીફોનો સામનો કરવો પડે. એવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે જ્યારે એક સ્ટે આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે વિચારણા કરવાનું કીધું છે, ત્યારે હું સુપ્રીમ કોર્ટનો ખરેખર આભાર માનું છું. અને મને કોર્ટ ઉપર અને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે સવર્ણ સામે આવો અત્યાચાર નહીં થાય. તેના માટે હું સૌને જાણ કરું છું કે આવતીકાલનો જે કાર્યક્રમ છે એ હાલ પૂરતો મોકૂફ રાખીએ છીએ. લડત તો કોઈ દી પૂરી હવે નથી થવાની. હવે સવર્ણ સમાજ જુનાગઢથી તૈયાર થયો છે અને સમગ્ર ભારત લેવલે સવર્ણ સમાજનું મીટિંગો થવા માંડશે. દરેક સમાજમાંથી 5 સભ્યો લઈ અને સવર્ણ સમાજ માટે એક સુંદર મજાનું કાર્ય અમે ચાલુ કરીએ છીએ અને આના માટે અમે તન મન ધનથી સાથે રહીએ છીએ એકબીજા. મારું નામ વાઘેલા ધર્મેન્દ્રસિંહ, હું જુનાગઢ જિલ્લા કરણી સેના અધ્યક્ષ. જુનાગઢમાંથી જે આ યુજીસીના કાયદા માટે જે કાળો કાયદો કરેલો છે એના માટે જે વિરોધનું પ્રદર્શન જુનાગઢથી ગુજરાતમાં જે હુંકાર થઈ છે એ હુંકાર અમારી કોઈ ઠંડી કરવાની નથી. ભવિષ્યમાં જો આ કાયદામાં પાછો કાંઈ ફેરફાર થશે તો એના માટે અમારી લડત ચાલુ ને ચાલુ રહેશે. અમારી લડત કોઈ પૂરી નથી થઈ અને અમારા જુનાગઢના સવર્ણ સમાજ બધા ભેગા થઈને એક નિર્ણય લીધેલો છે. ભવિષ્યમાં કોઈ પણ આ જાતનું કાંઈ કાર્યક્રમ થાય તો એમાં આપણે પૂરેપૂરી લડત આપશું અને આગળ જતા અમારી સવર્ણ સમાજની એક અલગ અલગ ટીમો બનાવી પૂરા ગુજરાતમાં ફરવું પડે તો ફરશું.